મિત્રો, આપનું ધોરણ 12 ફિઝિક્સ વિષયમાં સ્વાગત છે। આપણે આજથી સરસ મજાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પહેલા તો તમે 11મા માંથી 12મા આવ્યા એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ। ધોરણ 12 માં પ્રથમ 3 પ્રકરણ જે છે એ વિદ્યુત શાસ્ત્રના છે। એમાં પહેલું અને બીજું જ પ્રકરણ જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર। તો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રનું પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો એ ભણીશું। તો તમને ખબર છે કે બે પ્રકારના વિદ્યુત ભાર હોય, ધન અને ઋણ। સમાન વિદ્યુત ભાર એટલે કે ધન અને ધન અથવા તો ઋણ અને ઋણ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ। અને વિજાતીય વિદ્યુત ભાર લઈએ તો ધન અને ઋણ વચ્ચે હંમેશા આકર્ષણ બળ લાગે। તો આ વિદ્યુત ભારના આપણે પહેલા તો ગુણધર્મ જે છે એ સમજવા જોઈએ। તો વિદ્યુત ભારનો 3 ગુણધર્મ છે। પહેલો ગુણધર્મ એ છે કે ભાઈ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય। ધારો કે 1 કુલમ ધન વિદ્યુત ભાર હોય, બીજો 3 કુલમ અને ત્રીજો 2 કુલમ ઋણ વિદ્યુત ભાર હોય, તો 1 + 3 4 - 2 એટલે તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો 4 - 2 મીન્સ 2 કુલમ થશે। આમ વિદ્યુત ભારનો અને બેઝિક સરવાળો કહેવાય। બીજો જે ગુણધર્મ છે કે ભાઈ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, એટલે કે વિદ્યુત ભાર તંત્રમાં નવો ઉમેરાતો પણ નથી કે વિદ્યુત ભારનો નાશ પણ થતો નથી। ત્રીજો જે ગુણધર્મ છે કે ભાઈ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે। તમે 10મા ધોરણમાં ક્વોન્ટમ શબ્દ રસાયણ શાસ્ત્રમાં સમજ્યા છે। આપણે અહીં પણ એનું ક્વોન્ટમીકરણ પછી આપણે ડિટેલમાં શીખીશું। તો ચલો હવે આપણે એક પછી એક ગુણધર્મ ક્રમવાર જોતા જઈએ। તો આપણો પહેલો ગુણધર્મ જોઈએ કે ભાઈ વિદ્યુત ભારનો સરવાળો થાય છે। શું? તો કે વિદ્યુત ભારનો તંત્રમાં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે। આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે। તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે તેના તમામ વિદ્યુત ભારોના બેઝિક સરવાળા જેટલો હોય। ધારો કે આપણે વિદ્યુત ભાર લઈએ Q1 Q2 Q3 અપ ટુ Qn લઈએ તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો Q બરાબર થશે Q1 + Q2 + Q3 + Q4 અપ ટુ Qn થાય। એટલે હવે તો દળ અદિશ રાશિ છે અને વિદ્યુત ભાર પણ અદિશ રાશિ છે, તો બંનેમાં તફાવત શું? તો વિદ્યુત ભાર જે છે એ ધન અથવા ઋણ બંને હોય, જ્યારે દળ હંમેશા ધન જ। હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ। શું જોયું તું? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે। તો આપણે નિયમ જોઈએ કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં તેનો કુલ વિદ્યુત ભાર જે છે હંમેશા અચળ હોય। એટલે એનો અર્થ શું થાય કે આપણે જુદા જુદા બે પદાર્થોને ઘસીએ, ધારો કે એક રેશમનું કપડું લઈએ અને કાચનો સળિયો લઈએ અને એને એકબીજા પર ઘસીએ તો તમને ખબર છે કે ભાઈ રેશમના કપડા ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ આવશે અને કાચના સળિયા પરથી જશે। કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન જે છે એ રેશમના કપડા પર જશે, પરિણામે રેશમના કપડામાં ઇલેક્ટ્રોન આવવાથી ઋણ બનશે અને કાચના સળિયામાં જવાથી એટલો ધન। પણ બંનેનો મૂલ્ય જે છે એ હંમેશા સમાન જ હશે, વધારો પણ થતો નથી કે ઓછા પણ થતા નથી। તો આ બીજો નિયમ છે। તો Q બરાબર N, જ્યાં N બરાબર પૂર્ણ ગુણાંક કુલમ। તેથી આપણું સૂત્ર શું બનશે? એ 1 કુલમ 1 E હોઈ શકે, 2E હોઈ શકે, 10⁻15 E હોઈ શકે, પરંતુ ક્યારે 1.5 E ના હોય કે 1.6 E ના હોય, હંમેશા યાદ રાખ। તો આપણે અહીં 3 જે છે વિદ્યુત ભારના ગુણધર્મ જોયા। પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે, બીજો ગુણધર્મ આપણે જોયું કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, અને ત્રીજો ગુણધર્મ જે છે કે ભાઈ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય